તરફ આપણે આગળ વધીએ. જો પ્રથમ નિયમ શું હતો આપણી પાસે? પ્રથમ નિયમ શું હતો? લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવાની. બરોબર, તમારે કોઈ પણ રીતે સીધું ચાલુ કેવું કોઈ કમ્પલસરી નથી. તમારે એવી રીતે ચાલવાનું કે જેથી કરીને લાંબામાં લાંબી શૃંખલા પસંદ થઈ શકે. બરોબર. સેકન્ડ વસ્તુ આપણે બીજો નિયમ આપણી પાસે શું હતો કે જો એ લાંબામાં લાંબી શૃંખલા છે એ એક કરતા વધારે થતી હોય તો શું કરવાનું? તો કે એવી શૃંખલા પસંદ કરવાની કે જેથી કરીને એની અંદર શાખાઓની સંખ્યા વધારે હોય. બરોબર. હવે ત્રીજી બાબત કે ત્રીજો નિયમ. ત્રીજો નિયમ શું કહે છે આપણને? કે ત્રીજો નિયમ શું કહેવામાં આવે છે? શા માટે વાપરવામાં આવે? કે ભાઈ માનો કે તમારી પાસે જે શૃંખલા છે એમાં કોઈ ક્રિયાશીલ સમૂહ હોય તો શું હોય? તો કોઈ શૃંખલા છે એમાં શું હોય? તો ક્રિયાશીલ સમૂહ હોય તો શું કરવાનું? તો કે જો એમાં ક્રિયાશીલ સમૂહ આવેલો હોય તો એવી રીતે નંબર આપવાનો કે જેથી કરીને એમાં ક્રિયાશીલ સમૂહ સાથે શૃંખલા લાંબી થાય. કોની આરે? એનો મતલબ એમ કે ક્રિયાશીલ સમૂહને તમારે લાંબી શૃંખલામાં લઈ લેવાનો છે. એ બધી શૃંખલા લાંબી થાય તો પણ ભલે અને ન થાય તો પણ ભલે. બરોબર. પણ તમારે શૃંખલા એવી રીતે પસંદ કરવાની કે જેથી કરીને એ ક્રિયાશીલ સમૂહ એમાં આવી જવો જોઈએ. બરાબર. ચાલો લખો ત્રીજો નિયમ. લખો ત્રીજો નિયમ. જો મૂળ હાઇડ્રોકાર્બન શૃંખલા સાથે કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય, જો મૂળ હાઇડ્રોકાર્બન શૃંખલા સાથે કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો તે ક્રિયાશીલ સમૂહ ધરાવતી લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવી. શું લખાયું આપણે કે ભાઈ મૂળ હાઇડ્રોકાર્બન શૃંખલા છે તમારી જે લાંબામાં લાંબી જે નીકળો છો, જો એમાં શું આવેલો હોય? ક્રિયાશીલ સમૂહ આવેલો હોય તો તમારે ક્રિયાશીલ સમૂહ ધરાવતી લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવાની. શું કરવાનું છે? એમાં ક્રિયાશીલ સમૂહ આવતો હોય એવી શૃંખલા તમારે પસંદ કરવાની. સપોઝ એક્ઝામ્પલ જોઈએ આપણે.
ચાલો આપણે શું કરવાનું છે તો કે લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવાની છે પણ સાથે સાથે એમાં શું હોવું જોઈએ ક્રિયાશીલ સમૂહ ચાલો બધું આ પહેલું બંધારણમાં લખો આમાં કયો ક્રિયાશીલ સમૂહ તમને દેખાય છે એમાં કયો ક્રિયાશીલ સમૂહ દેખાય છે એમાં છે કોઈ ક્રિયાશીલ સમૂહ એટલે શું મેં તમને કાલે વાત કરી ક્રિયાશીલ સમૂહ કોને કહેવાય પરમાણુ અથવા તો પરમાણુનો સમૂહ જે એના રાસાયણિક ગુણધર્મ માટે શું હોય જવાબદાર હોય એને શું કહેવાય ક્રિયાશીલ સમૂહ તો જોજી આમાં એક ક્રિયાશીલ સમૂહ તમને દેખાય છે એવો આમાં એક છે એવો ક્રિયાશીલ સમૂહ આમાં એક છે ક્રિયાશીલ સમૂહ આપી નાખ્યો નથી આમાં છે કોઈ ક્રિયાશીલ સમૂહ કોણ છે ઓએચ આમાં છે ક્રિયાશીલ સમૂહ કોણ છે એસ આમાં છે ક્રિયાશીલ સમૂહ કોણ છે એમ આમાં ડબલ બંધ છે એમ આમાં કોણ છે આ આલ્કીન હોય ને શું હોય એવું ન કે આલ્કીન સી ડબલ બંધ સી ની વચ્ચે ખાલી હોય બીજું કઈ હોય નહીં આજુબાજુમાં ઘણું બધું હોય છે મૂળ વસ્તુ તો શું છે આલ્કીન માં શું હોય સી ડબલ બંધ સી એટલે શું કહેવાય ક્રિયાશીલ સમૂહ કહેવાય કે ન કહેવાય આપણે ભેગા કરીને સમાન ધર્મી શ્રેણી આખી આલ્કીન શ્રેણી આલ્કાઇન શ્રેણી તો આલ્કીન છે એ શું છે ક્રિયાશીલ સમૂહ સાહેબ આલ્કાઇન છે એ શું છે અને કાઈ ન હોય આવ ખાલી હોય તો આલ્કેન હોય ને તો ઈ પણ શું છે તો ક્રિયાશીલ સમૂહ વગરનો ક્યાંય સંયોજન હોય નહીં એમાં કોઈક ને કોઈક તો ક્રિયાશીલ સમૂહ હોય સમજદાર આખી વસ્તુ બેટે મગજમાં બરાબર એમાં કોઈક ને કોઈક શું હોય ક્રિયાશીલ સમૂહ તો હાજર હોય એના વગરનું સંયોજન હોઈ શકે નહીં કાર્બનિક સંયોજન ક્રિયાશીલ સમૂહ વગરનું હોઈ શકે નહીં કોઈ ન હોય તો એમાં કોણ હોય કોઈ ન હોય તો કોણ હોય આલ્કેન જો ન દેખાય કોઈ તો સિંગલ બંધ તો હોય કાર્બન કાર્બન વચ્ચે અને કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ એટલે કયો ક્રિયાશીલ સમૂહ થઈ જાય આલ્કેન ક્લિયર છે આ બાબત ઓકે તો આમાં કયો ક્રિયાશીલ સમૂહ છે બરાબર છે આલ્કાઇન મતલબ આને તમારે લાંબી શૃંખલામાં પસંદ કરવો પડે જો ન કરો તો ન ચાલે કારણ કે ક્રિયાશીલ સમૂહ છે આપણો મહેમાન મહેમાનને આ તમારો ચા આપતા હોય ઘરના કદાચ સભ્ય થોડીક ઓછી આવે તો ચાલે મહેમાનને ન દઈએ તો ખરાબ લાગે ને બરાબર કહેવાનો મતલબ શું છે કે તમે આવી રીતે પસંદ કરો બરાબર તો આને ગણતરીમાં લીધો આપણે લાંબી શૃંખલામાં તો આને ગણતરીમાં લીધો નહીં તો આ કાર્બનને તમારે ગણતરીમાં લેવો પડે બરાબર આ જે થઈ તમારે શું થાય તમારે શું કરવું પડે આને ગણતરીમાં લેવાનું ઓકે આ ગણતરીમાં લીધો હવે અહીંથી ક્યાં જવાનું તો કે તમારે એ બાજુ જવાનું તો જેથી લાંબી શૃંખલા બને કઈ બાજુ જવાશે ગમે એ બાજુ કરો સમજ કઈ મારી બાબત તમે અહીંથી આમ જાઓ તો પણ ભલે ને સમજદાર આની બાબત બરોબર અહીંયા વાળો તો આપણે જઈએ બેઠો મોકલી બરાબર કે ક્રિયાશીલ સમૂહને તમારે લાંબી શૃંખલામાં પસંદ કરવાનો છે એ પ્રમાણે અહીંયા આપણે કરવું તો શું કરવાનું આને પેલા લઈ લેવાનું હવે ક્યાં જવાનું તો કે હવે એ બાજુ જવાનું કે જે બાજુ લાંબી શૃંખલા બને ચલો કઈ બાજુ જવા ક્યાંથી બંને બાજુ સમાન છે ચાલો આપણે આ બાજુ જઈએ બરાબર અહીંયા તમારે આમ કરી દેવાનું કે આમ થઈ જાય ચાલો અહીંયા ક્રિયાશીલ સમૂહ આવી ગયો ભેગો બરાબર હાલો હવે ક્યાં આપશું ગમે બાજુ આપો હાલો આવો ક્યાં બાજુ આપી અને આમ આપી દો હાલો અહીંયા અને લઈ જવાનું ભેગો હવે તમારે જ્યાં જાવ અહીંયા જવાનું ક્યાં જવાનું ભાઈ ગમે બાજુ જાઓ સમાન છે બે કાર્બન બરાબર ચલો આ વખતે આ બાજુ જઈએ
આ સમજદાર આખી બાબત બરોબર કે તમારે લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરતા હો પણ જો આલ્કેન સિવાયનો ક્રિયાશીલ સમૂહ આવે કોણ આવે આલ્કેન સિવાયનો કોઈ ક્રિયાશીલ સમૂહ આવતો હોય તો તમારે એ ક્રિયાશીલ સમૂહને લાંબામાં લાંબી શૃંખલામાં ગણતરીમાં લેવાનો શું કરવાનો લાંબામાં લાંબી શૃંખલામાં ગણતરીમાં તમારે એને લેવાનો કે કેવી રીતે તમારે એને નંબર છે એ આપવાનો રેડી समझ में आ रहा है आपकी बात हाँ तो बीजू बाकी रही गयो ले जाओ बाकी रही गयो हां હવે ક્યાં જાવ આપણે સીધું જવાય ને તો લાંબી શૃંખલા થશે કે નહીં ચાલ અને આ બાર પ્રમાણ દર્શાવી દો લાંબી શૃંખલા દેખી તમારી और क्रियाशील समूह के लगे भी गया जल्दी समझ में आती बात चल ओके आगे बढ़िए ત્યાર પછીના નિયમો પર આપણે આગળ વધવું છે કેટલો નિયમ લખાયો તમને ત્રીજો ઓકે ત્યાર પછીના નિયમ ઉપર કામ કરીએ કે હવે માનો કે તમારી પાસે જે આપણે પસંદ કરી લીધું આવો હોય હવે આનું કંઈક કરવું પડશે ને આ બધું લટકતું હોય તેનું કરવાનું તો બધાને શું કહેવાય લટકતું હોય એને શાખા કહેવાય ને બરાબર તો આ શાખાનું શું કરવાનું બરાબર ચાલો લખણીય આ જગ્યા ઉપર એટલે એક્ઝામ્પલ લખાય છે હો પછી નિયમ લખો जो मूल हाइड्रोकार्बन श्रृंखला जो मूल हाइड्रोकार्बन श्रृंखला शाखा आवेली होय तो जो मूल हाइड्रोकार्बन श्रृंखला में शाखा आवेली होय तो ए छेड़ेथी नंबर आपो के जेथी शाखा ने ओछामा ओछो नंबर મળે રેડી લખાઈ ગયો નીચે એમાં જે સબ હેડિંગ આપો આલ્કાઇલ સમૂહ હેડિંગ આપો આલ્કાઇલ સમૂહ એમાં કૌંસમાં લીટો કરી અને આર લખો આવી આલ્કાઇલ સમૂહને શેના વડે દર્શાવાય આર વડે બરોબર સમૂહ છે ક્રિયાશીલ સમૂહ છે લાગે આપણે બદલી જગ્યા દર્શાવી ને દરેક માં દર્શાવતા ને બદલી જગ્યા બરોબર લખેલ આલ્કાઇલ સમૂહ જો આલ્કેન માંથી એક હાઇડ્રોજન जो आल्केन माथी एक हाइड्रोजन ने दूर करवाथी
અલ્કાઇલ સમૂહ કહે છે. રેડી? ચાલો તો અહીંયા પેલા આપણે આલ્કાઇલ સમૂહને જોઈ લઈએ, બરોબર? અને પછી આપણે નિયમની અંદર એક્ઝામ્પલ ની અંદર જઈએ. શું કે આલ્કાઇલ સમૂહ શું વ્યાખ્યા લખાય? આપણે આલ્કાઇલ સમૂહ કોને કહેવાય? આલ્કેનમાંથી એક હાઇડ્રોજનને દૂર કરતા બનતા સમૂહને આલ્કાઇલ સમૂહ કહેવાય. દાખલા તરીકે ઉદાહરણ અહીંયા CH4 આને શું કહેવાય? આમાંથી હું દૂર કરવાનું હોય એક હાઇડ્રોજન તો શું થાય? પણ જગ્યા વધશે કે નહીં? મિથેન જાય. અહીંયા કાર્બન આરે 4 હાઇડ્રોજન જોડાણ કોણ જાય? હવે તમને ખબર છે હાઇડ્રોજન જાય તો ઇલેક્ટ્રોન લઈ જાય, ઇલેક્ટ્રોન લીધા વગર જાય, બરોબર? તો આ કયો તો બંધ એનો ખાલી પડ્યો. હાઇડ્રોજનની વિદ્યુતઋણતા ઓછી કે કાર્બનની ઓછી? કોની વિદ્યુતઋણતા ઓછી? હાઇડ્રોજનની ઓછી ને, તો ઇલેક્ટ્રોન નો પડ્યો રહેશે, બંધ ખાલી હશે એનો. બરાબર? લાઈન કદાચ જાય તો પણ એનો ઇલેક્ટ્રોન લઈ ગયો, એક બંધ ખાલી પડ્યો તો શું લખીએ? બંધ અને CH3. સમજાય આપની બાબત? તો આ જે સમૂહ બને એને કયો કહેવાય? મિથાઇલ. કયો સમૂહ કહેવાય? જેટલું મગજમાં કે વસ્તુ, બરોબર? એક પ્રમાણમાં અહીંયા મિથાઇલ હોય, અને શું કહેવાય? ઇથેન. ન આમાં શું જાય? એક હાઇડ્રોજન તો શું જાય? CH2. CH સમજ આવ્યું? એ પહેલા કામ તો પછી હાઇડ્રોજન દૂર કરો અને કા છેલ્લા બે માંથી એક દૂર કરો. ના કરવાનું પહેલા માંથી અથવા તો અહીંથી દૂર કરો એટલે શું થઈ ગયું? CH2 એક જગ્યા ખાલી પડે. સેમ આપણે કઈ નતો અહીંથી CH2 CH2 અને શું કહેવાય? અને દેખે છે મગજમાં? રેડી? ઓકે ચલો હવે નિયમ વાંચો. શું લખાયો નિયમ? આપણે ધારો કે તમે માણસો હોય અને તમે વાંચતા હોય કેમ વાંચો? આનો મતલબ એમ કે તમારામાં માણસોના લક્ષણો મને કઈ જોવા મળતા નથી. અને તમને એવું હોય એવું ફરી પાછું જો હું તો કેતી હતી આવડે છે આ બધા એક જ કે. ચાલો નિયમ. જો મૂળ હાઇડ્રોકાર્બન શુક્લમાં શાખા આવેલી હોય તો એ છેડેથી નંબર આપો કે જે શાખાને ઓછામાં ઓછો નંબર મળે. જો તમારી હાઇડ્રોકાર્બન શૃંખલા છે એમાં શું આવેલી હોય? શાખા આવેલી હોય તો એ છેડેથી નંબર આપવાનો કે એવી રીતે નંબર આપવાનો કે જેથી શાખાને શું થાય? ઓછામાં ઓછો નંબર મળે. બરોબર? દાખલા તરીકે સૌપ્રથમ હું વાત કરું સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા કે CH3 CH3 અને CH3. તો નિયમ જે આવે છે એ બધે પેલા વાપરવાના છે તમારે દરેક. બરોબર? નિયમ જે લાગુ પડે છે એ નિયમ તો લાગુ પડવાના છે. આ નવો નિયમ ભેગો આવશે. આગળના નિયમ એ જ રીતે એની અંદર આવતા જ રહેશે, એમાં કોઈ ચેન્જ આવશે નહીં. ચાલો ક્યાંથી નંબર અપાય તમારે? હે ક્યાંથી નંબર અપાય? છેડેથી. ક્યાં છેડેથી? છેડા બે હોય. મૂળ હાઇડ્રોકાર્બન ક્યાં? મને ખબર, હું બધું ભૂલી જાવ. વાંધો મોટો આ લખાયા હોય. હે
बने सरखा छे कई नंबर आपको 1 2 हालो क्या शाखा आएगी बीजा नंबर ऊपर आएगी कोनी शाखा आएगी CH3 ने શું કહેવાય CH3 ને શું કહેવાય લખાયું ને મિથાઇલની શાખા આવી ને તો પહેલા નંબર લખવાનો બોલવાનો નંબર કયા નંબર ઉપર શાખા છે 2 તો પછી લખવાની આડી લીટી કઈ શાખા છે CH3 અને શું કહેવાય તો 2 મિથાઇલ હાલો હવે કેટલા કાર્બન આને તો નામ આપી દીધું કાર્બન ગણવાના કે માત્ર જે નંબર આપેલા હોય અને મૂળ હાઇડ્રોકાર્બન કે ફરી વાત કહું છું જેને નંબર આપેલા હોય એ શું કહેવાય મૂળ હાઇડ્રોકાર્બન નંબર નથી આપ્યા એ બધાય શાખામાં આવે શેમાં આવે શાખામાં સમજ આવે છે કે વસ્તુ ચાલો તો કેટલા કાર્બન છે 3 કાર્બન ને શું કહેવાય ચાલો પ્રોપેનોન રેડી ચાલો એવી જ રીતે સેકન્ડ નંબર ઉપર જઈએ આપણે કે CH3 CH2 CH CH3 અને CH ચાલો ક્યાંથી નંબર આપો ક્યાં છેડેથી ઓલી બાજુથી કે આ બાજુથી ઓલી બાજુ હાલો 1 2 3 4 હાલો શું કહેશો બે ઉપર છે તો 2 મિથાઇલ રેડી સમજમાં આવે છે ચાલો એવી જ રીતે એના પછીનું એક્ઝામ્પલ જોઈએ તો ક્યાંથી નંબર આપો 1 2 3 4 क्या नंबर ऊपर शाखा છે બે નંબર ઉપર કોની શાખા છે હેલોજનની હેલોજનમાં કોણ છે Cl તો શું કહેવાય હે શું કહેવાય હેલાઇન કહેવાય 2 હેલાઇન 2 ક્લોરો શું બોલે 2 ક્લોરો બરાબર ત્યાર પછી કેટલા કાર્બન છે 4 તો શું કહેવાય બ્યુટેન બરાબર નામ શું થાય એનું 2 ક્લોરો બ્યુટેન આડી લીટી કરવી ફરજિયાત છે નંબર પછી તમારે આડી લીટી કરવી પડે આમાં ભૂલ કરવાની નથી આવી કોઈ પણ શાખાઓ આવેલી હોય तो बरोबर आयोडीन આપેલું હોય તો ક્લોરીન આપેલું હોય તો વાતા પૂરી ચાલો ક્યાંથી નંબર આપશો क्या बाजू थी आ बाजू थी 1 2 3 आने डाबी बाजू के आने जमनी बाजू મેં તો વખત આ બાજુ ઓલી બાજુ કીધી પણ જો મને સુધાર આવે તો પછી મને ખબર પડે આમાં આટા જ નથી સુધાર આવવાનો સવાલ જ ક્યાં ચાલ શું કહેવાય બોલો 3 મિથાઇલ 3 મિથાઇલ what are you 3 મિથાઇલ રેડી ચાલ
એક્ઝામ્પલ આપવાનું. लो जो मूल हाइड्रोकार्बन ની શૃંખલામાં जो मूल हाइड्रोकार्बन ની શૃંખલામાં એક જ પ્રકારની પરંતુ એક કરતા વધુ શાખા આવેલી હોય ત્યારે નીચે આવો ત્યારે મને મને નીચે જો બે શાખા હોય तो डाई, जो त्रण शाखा होय तो ट्राई, चार शाखा होय तो टेट्रा, पांच शाखा होय तो पेंटा वगैरह पेंटा वगैरह. लखायो માં નીચે શાખાના ક્રમ વચ્ચે અલ્પ વિરામ અને પછી પૂર્વક લખવું. નીચે શાખાના ક્રમ અને પૂર્વક વચ્ચે ડેશ કાઉન્સમાં આડી લીટી મતલબ જો સીધી લીટી કરવી. રેડી ચાલો આપણને એવું કહેવામાં આવ્યું શું કહેવામાં આવ્યું કે જો એક જ પ્રકારની શાખા હોય પણ કેવી હોય એક કરતા વધારે હોય તો જો બે હોય તો ડાય પૂર્વક વાપરવાનું, ત્રણ હોય તો ટ્રાય પૂર્વક વાપરવાનું, ચાર હોય તો ટેટ્રા પૂર્વક વાપરવાનો અને પાંચ હોય તો પેન્ટા. આ બધે પૂર્વક છે. પૂર્વક હંમેશા ક્યાં વપરાય? નામની આગળ. પૂર્વક હંમેશા ક્યાં વપરાય? નામની આગળ. ખબર ના પડે તો લખી લેવાનું હા કે પૂર્વક નામની આગળ વપરાય જ્યારે પ્રત્યય નામની પાછળ વપરાય. બરાબર? આ નામ ખબર પડે તો લખી લો. હવે જઈએ આપણે એ એક્ઝામ્પલ ની અંદર. તો પ્રથમ એક્ઝામ્પલ ઉપર કામ કરીએ આપણે એની અંદર. સપોઝ આવું છે. સરળ એક્ઝામ્પલ થી શરૂઆત કરીએ. CH3CH CH3 CH CH3 અને CH. બરોબર? એ શાખા કેટલી થાય? બે. કોઈ પણ છેડેથી નંબર આપશો નંબર કેવો રહેશે? સમાન. બરોબર? ચાલો આમાં 1 2 3 4 તો 2 અને 3 પર શાખા આમથી આપશો તો બરાબર છે. ચાલો તો અહીંયા શું લખશું આપણે? તો કે અહીંયા લખશું કોની કોની ઉપર શાખા છે? પહેલા 2 અને 3. તો 2 અને 3
વચ્ચે અલ્પવિરામ લખાવ્યું મેં તમને શાખાના ક્રમ વચ્ચે શું કરવાનું અલ્પવિરામ પછી કરવાનો તમારે ડેશ અને હવે પૂર્વક લખવા પડશે ને આડી લીટી આમ હો આમ એને ત્રાસી કહેવાય અમુક કે ગઈ મને ખબર આમ જ ગઈ મને જોઈ દીધું બરાબર આ મને ખબર છે નકલ લખવા લો 2 3 કેટલી શાખા છે શાખા કેટલી બે શાખા હોય તો ડાય અને પૂર્વક કહેવાય કઈ શાખા છે મિથાઇલ છે ને કઈ છે અહીં લખો વાઇટ્રોન આપણે પૂર્વક લખ્યા હોય તો નામની શાખા કઈ છે મિથાઇલ પૂર્વક ક્યાં હોય તો આપણે નામની આગળ તો 2 3 ડાય મિથાઇલ કેટલા કાર્બન થયા 4 તો લખાય આને 2 3 ડાય મિથાઇલ બ્યુટેન સમજમાં આવે છે સેકન્ડ એક્ઝામ્પલ માં જોઈએ તો CH3 C CH3 CH3 CH2 CH ચાલો ક્યાંથી નંબર અપાય ડાબી બાજુથી ઓલી બાજુ 1 2 3 4 હવે શું કહેશું કયા નંબર ઉપર શાખા છે 2 ઉપર કેટલી છે 2 શાખા તો જેટલી શાખા હોય એટલા આંકડા લખવાના 2 અલ્પવિરામ 2 ભલે એક જ નંબર ઉપર શાખા કેટલી છે 2 એવું લખવાનું 2 2 શાખા કેટલી 2 તો લખાય ડાય કોની શાખા લખાય ડાય કેટલા કાર્બન લખાય રેડી સમજ આવે છે આખી બાબત ચાલો જો આપણે 2 લખી આમ તમારે વધારે લખવી હોય તો પણ લખાય કોઈ તમને ના ન પાડે ચાલો ક્યાંથી નંબર અપાય હવે ડબલી બંધ રાખો 1 2 3 હવે બંધ રાખો બરોબર ચાલો ક્યાં કેટલી શાખા છે 4 ક્યાં નંબર ઉપર છે 2 અને 2 ઉપર કેટલી 2 તો 2 2 પછી 3 3 રેડી હવે લખશો ટેટ્રા મિથાઇલ બ્યુટેન શું લખાય ટેટ્રા મિથાઇલ હવે થોડું એવું ચેન્જ કરી આપણે તો બધા મિથાઇલ ને બદલે ઇથાઇલ હોય તો 2 2 3 2 કેમ 2 2 3 2 અહીંયા 3 કેમ 3 ત્રીજા ઉપર 2 છે એટલે 3 2 એમ તો એ 2 ક્યાંથી 2 છે નો જેટલા નંબર ઉપર હોય એ નંબર લખવાનો આ નંબર ઉપર કેટલી છે એટલે 2 2 એટલે ડાય એવું નથી સમજાતું 2 એટલે ડાય એવું નથી બીજા નંબર ઉપર છે એટલે હું લખું આપણે 2 લખા બીજા નંબર ઉપર 2 ત્રીજા નંબર ઉપર કેટલી પાછી 2 બીજા નંબર પર 2 છે ને એટલે 2 વખત બગડા લખા સમજો ડાય છે એટલે બગડા લખા હવે તમારે બીજા નંબર પર કેટલા મિથાઇલ છે 2 ત્રીજા ઉપર કેટલા છે 2 ટોટલ કેટલા થયા એટલે હું લખું અહીંયા 3 2 નો આવે 3 2 આ 2 ક્યાંથી તમે લખીને આવો છો 2 છે એટલે તમે મને કહો તમારે ખબર પડે બાકી હું સમજાવવાનું છે તમે ભીડો આવી ગયો હું બોલ આમ મોટો બોલ એમ તમને ખબર પડે તમને ક્યાં ડાઉટ છે આ 2 તમે ક્યાંથી લાવો છો હે 2 શાખા હોય તો ડાય આવે એનો નંબર બદલે જે નંબર ઉપર હોય એ નંબર એ સમજમાં આવે છે 3 શાખા હોય તો શું આવે ટ્રાય જ્યાં તગડો ના આવે જે નંબર ઉપર હોય એ નંબર આવે નંબર આવું દર્શાવે છે કે બગડા ઉપર 2 બગડા ઉપર 2 એમ ટોટલ 4 કોણ છે મિથાઇલ ટોટલ કેટલા કાર્બન છે સમજમાં આવે છે
એટલે 2 છે એટલે ડાય એ ત્યારે કઈ લેવા દેવા અહીંયા એવું નથી કે 2 3 તો આપણે ડાય થઈ ગયા તો 3 2 નો થાય સમજમાં આવે આ બીજા નંબર ઉપર એક નિશાન છે એક કોના ઉપર છે ત્રીજા ઉપર છે એટલે હું લખું આપણે 2 અને 3 આ માત્ર ને માત્ર હું દર્શાવે શાખાનો નંબર શું દર્શાવે શાખાનો નંબર જો વધારે શાખા હોય તો જેટલા જેટલા ઉપર છે એ ટોટલ શાખા કરી અને અહીંયા લખી નાખવાનું જેટલી થાતી હોય એટલું એક બે ઉપર છે કોના ઉપર છે 3 ટોટલ કેટલી થઈ 2 તો હું લખું અહીંયા ડાય પછી કેમ 4 અને 5 ઉપર પણ તો એવું ન લખે 4 5 2 નંબર માત્ર ને માત્ર કોના માટેનો છે શાખાનો છે શાખાની સંખ્યા એ આપણે અહીંયા દર્શાવી સમજમાં આવે ચાલો અહીંયા C અહીંયા લખું CX3 અને અહીંયા લખું C અહીંયા H રાઉલ ક્યાંથી નંબર અપાય ડાબી તરફ 1 2 3 માનો કે હું જમણી બાજુથી આપું 1 2 3 4 જોજો આપી બાબુ એ સંખ્યાને સ્થાને આવે પેલા કઈ શાખા આવે 2 ઉપર કેટલી છે બ્લેક કલર તો 2 અને કઈ છે 3 હવે ગ્રીન થી લખીએ તો કઈ આવે ગ્રીન થી નંબર આપીએ તો કઈ આવે 2 પછી 3 આ બે માંથી કયો નંબર સાચો 2 2 3 સાચો કે 2 3 3 સાચો તો કે એક એમ ખબર પડે તો જો પહેલો અંક સમાન થતો હોય તો બીજા અંકમાં જોવાનું જ્યાં નંબર ઓછો ઈ છેડેથી નંબર આપવાનો નિયમ શું છે કે એ છેડેથી નંબર આપવાનો જેથી કરીને શાખાને ઓછામાં ઓછો નંબર મળે શું થાય શાખાને ઓછામાં ઓછો નંબર મળે ત્યાંથી તમારે એને ક્રમ આપવાનો અહીંથી આપો કે અહીંથી આપો પહેલા તો 2 કોમન આવે છે પછી પાછો શું આવે છે 2 અહીંયા કોણ આવે છે 3 તો ક્યાંથી નંબર અપાય બરોબર એટલે આ જે તમારો ક્રમ છે એ યોગ્ય છે આ ક્રમ યોગ્ય નથી તો શું નંબર અપાય શું નામ અપાય ચાલો હવે 2 2 3 કેટલા છે ટોટલ 3 કેવું લખાય આ 3 છે એટલે ટ્રાય નથી ફરી પાછું આ 3 છે એટલે ટ્રાય નથી 3 ક્યાં ક્યાં છે તો કે 2 ઉપર અને 1 3 ઉપર ટ્રાય કોણ છે નિથાય કેટલા કાર્બન 4 તો લખાય સમજ ગઈ ઓકે ચાલો પહેલા જોવાનું
અહીંથી નંબર આપીએ, પહેલા અહીંથી નંબર આપો 1 2 3 4 5 6 7 8 9. હવે ગ્રીન થી હું નંબર આપો અહીંથી 1 2 3 4 5 6 7 8 અને 9. બરોબર. ચાલો હવે રેડ થી જો તો ક્યાં ક્યાં નંબર ઉપર શાખા આવે છે? 2 પછી 6 અને પછી 7. હાલો ગ્રીન થી ક્યાં ક્યાં નંબર ઉપર શાખા આવે છે? 3 4 અને ક્યાંથી અપાય? બરાબર. તો રેડ વાળું સાચું છે, આ જે છે કેવું આવે છે? ખોટું. તો હું લખશું અહીંયા 2 6 7. કેટલી થઈ શાખા? તો હું આવશે અહીંયા બરોબર. બધા 3 ના લખાય એટલે મગજમાં 2 6 7. ટ્રાય કોણ છે? તો ટ્રાય નિતાય જવડી. ચાલો અહીંયા આપો નંબર, અહીંથી નંબર આપો 1 2 3 4 5 6. ચાલો અહીંયા રેડ થી નંબર આપો 1 2 3 4 5 અને 6. હાલો બ્લુ માં ક્યાં ક્યાં શાખા છે? 2 3 અને 5 2 3 અને 5. હાલો રેડ માં ક્યાં ક્યાં શાખા છે? 2 4 અને 2 4 5. કયો નંબર સાચો? પહેલો સાચો. આવ લખો અહીંયા 2 3 5. કેટલી થાય? ટ્રાય મિટાય એક્સેન. રેડી. ચાલો અહીંયા અહીં નંબર આપો પહેલા 1 2 3 4 5 6 7 8. ચલો અહીંથી નંબર આપો 1 2 3 4 5 6 7 8. હાલો જી રેડ થી ક્યાં ક્યાં છે? 3 4 5 6 3 4 5 6 6. તો ગ્રીન થી ક્યાં ક્યાં છે? 3 3 4 5 6. 3 3 4 5 6. ક્યાંથી લખાય? ગ્રીન કે રેડ? ગ્રીન. તો આ ખોટું અને આ સાચું. શું લખશું? ચાલો જી 3 3 4 5 6. પેન્ટા મિથાઇલ ઓક્ટેન. અહીંયા 1 2 3 4 5. તો અહીંયા આપણો નંબર 1 2 3 4 5. ચાલો બ્લુ થી ક્યાંથી આવે છે? 2 4 4. હાલો રેડ થી 2 2 4. કઈ સાચું? રેડ સાચું, આ ખોટું. તો શું લખાય? 2 2 4 5 મિઠાઈ. રેડી. સમજ આવે છે? એકદમ સરળ અને સિમ્પલ. જેમાં કે તમારે ઘરે જઈને તૈયારી કરવાની કોઈ જરૂરિયાત નથી જો થોડા ઘણા આટા હોય તો. બરોબર છે? બાકી તમે ઘરે ગમે ત્યારે ટેક્સ્ટબુક વાંચી લેવાની છૂટ. એમાં તમને ક્યાંય આવું ક્યાંય દેખાય તો મને કહેજો. બરોબર. એટલે આ નાની નાની બાબતો છે એટલે સમજતી જવાની છે, ભેગી ભેગી લખતી જવાની છે. ચાલો જ્યાં ક્યાં તમે જગ્યા મૂકતા ગયા છો ત્યાં ત્યાં ખાલી જગ્યા પૂરી.